સમાચારમાં આગળ જોઈએ કડીથી। કડી વિધાનસભા સીટ પરના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો તેમજ વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા। કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે। ભાજપ અને કોંગ્રેસે ગઈકાલે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી। ભાજપે જોટાણાના જનસંઘી નેતા રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે। બીજી તરફ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે। આમ આદમી પાર્ટી ઉમેદવાર જગદીશ ચાવડા અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કડી પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ ચૂંટણી અનુભવી નેતાઓ વચ્ચે કાટેકી ટક્કર જામે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે।